જે મેરિટની જે બૂમો પાડે છે, એટલે એટલું જ કહીશ એ બાબતે કે મેરિટનો શોર ઘણીવાર ત્યાં જ વધારે થતો હોય છે કે જ્યાં તક વારસામાં ઉપલબ્ધ થતી હોય છે. જેના બાપ દાદા ની ભલામણ સહીથી જે લોકો આવ્યા છે, એ લોકો આ મેરિટની બૂમો પાડતા હોય છે કે ભાઈ કોને તક ઓછી મળી છે અને કોને તક વધારે મળી ગઈ છે. આ જે મોટી ખાઈ ઊભી થઈ છે બંને વચ્ચે, એનું કારણ શું છે? તો એનું જ્યારે કારણ આપણે શોધીએ છીએ ત્યારે ખબર પડે છે કે સામાજિક, શૈક્ષણિક અને ઐતિહાસિક જે પ્રભાવ આ લોકો પર પડ્યો છે, એને કારણે આ સૌથી મોટી ખાઈ ઊભી થઈ છે. તો કઈ ઐતિહાસિક, શૈક્ષણિક અને સામાજિક પ્રભાવ પડ્યા છે આ લોકો પર? તો પહેલામાં પહેલી તો આપણે વાત કરીએ તો આ દેશની અંદર જે વર્ણ અને જાતિ વ્યવસ્થા છે, એને કારણે સૌથી મોટી ખાઈ ઊભી થઈ છે. કે વર્ણ વ્યવસ્થાની અંદર સંપૂર્ણ જ્ઞાનનો અધિકાર બ્રાહ્મણ પાસે, શિક્ષાનો અધિકાર સંપૂર્ણ બ્રાહ્મણો પાસે, યુદ્ધનો અધિકાર ખાલી ક્ષત્રિયો પાસે, વેપારનો અધિકાર ખાલી વૈશ્ય પાસે. તો રહ્યું શુદ્ર, તો શુદ્રએ શું કરવાનું? તો કે ઉપલા ત્રણેય વર્ણની સેવા કરવાની. એને ના શિક્ષાનો અધિકાર, ના એને કોઈ યુદ્ધનો અધિકાર, ના એને કોઈ વેપારનો અધિકાર, ના કઈ કહેતા કોઈ પણ અધિકાર નહીં. એટલું જ નહીં, પણ આ દેશની તમામ જાતિઓ છે, એ તમામ જાતિઓની મહિલા, સ્ત્રીઓ ને પણ શિક્ષાનો કોઈ અધિકાર નહીં. એ પછી કોઈ પણ વર્ણની હોય, એ તમામ વર્ણની સ્ત્રીઓને શિક્ષાનો કોઈ પણ અધિકાર નથી. વાત થઈ વર્ણ વ્યવસ્થાની, પણ વર્ણ વ્યવસ્થાના બહાર પણ કોઈ તો હતા જે અતિ શુદ્ર કહેવાય છે. જે મહાત્મા જ્યોતિરાવ ફૂલે પોતાના ગુલામગીરી પુસ્તકની અંદર લખ્યું છે કે શુદ્રની પછી પણ વર્ણ વ્યવસ્થાની બહાર જે પંચમ કહેવાય એવો વર્ગ પણ હતો, જેને અસ્પૃશ્ય કહેવામાં આવ્યો, અછૂત કહેવામાં આવ્યો. આ લોકોને તો અનટચેબલ્સ એટલે કે ટચ પણ ના કરે. તો શિક્ષા, વેપાર, રોજગારી, આ બધી તો વાત જ મૂકી દો એમની માટે. એ તો દિવસે પણ નીકળી નતા શકતા બહાર, એમનો પડછાયો પણ લેતા નતા. તો આવી રીતે સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક રીતે જે લોકોને હજારોની હજારો વર્ષ સુધી દબાવ્યા છે, પરિષ્કૃત કર્યા છે, બહિષ્કૃત કર્યા છે, જાતિના આધારે અપમાનિત કર્યા છે અને હજારો વર્ષોથી શિક્ષાથી દૂર રાખ્યા છે, તો તેને કારણે જે મોટી ખાઈ ઊભી થઈ છે અને કોઈ વિશેષ વર્ગ પર શિક્ષાનું આધિપત્ય જમાવીને બેઠા છે, એ લોકો આજે મેરિટની બૂમો પાડી રહ્યા છે કે જેમના દાદાઓએ, જેમના પૂર્વજોએ હજારો વર્ષો સુધી શિક્ષા પર આધિપત્ય જમાવીને બેઠા અને બીજાને શિક્ષાથી દૂર રાખ્યા. જો શુદ્ર કોઈ શ્લોક પણ સાંભળી લે તો એની કાનમાં સળિયા ઘુસાડી દેવામાં આવતા. જો કોઈ શુદ્ર કોઈ જ્ઞાન રૂપી કોઈ શ્લોકનો ઉચ્ચાર કરી લે તો એની જીભ કાપી નાખવામાં આવતી. આવા મનુસ્મૃતિના કડક કાયદાઓ ને આધારે આ લોકોને દબાવવામાં આવ્યા, કચડવામાં આવ્યા અને હજારો વર્ષોથી આ લોકોનું શોષણ કરવામાં આવ્યું. હવે એ પરિસ્થિતિની અંદર તમે હવે સંવિધાન આવ્યું અને તમે હવે સ્વતંત્રતા આવી, સમાનતા આવી, અને હવે સમાનતાના આધાર પર તમે કહો છો કે હવે તો ક્યાં આવું કઈ છે, હવે તો તમે સમાનતા આવી ગઈ છે, એટલે સમાનતાના આધારે તમે હવે આપણે બધા એક છીએ, સમાન છીએ, એટલે હવે કોઈ મેરિટની વાત કરે એટલે એ મેરિટ વાળા જે લોકો છે એ સાવ તદ્દન ખોટા છે. ઇતિહાસની વાત આવે જે આપણે વર્ણ વ્યવસ્થાની, તો 19મી સદીની અંદર મહાત્મા જ્યોતિરાવ ફૂલે, માતા સાવિત્રીબાઈ ફૂલે આવ્યા. માતા સાવિત્રીબાઈ ફૂલે જે તે સમયે આ દેશની તમામ જે સ્ત્રીઓ છે એમને શિક્ષાનો કોઈ અધિકાર નહોતો, એને ભણાવવા માટેના પ્રયત્નો કર્યા, એની માટે સ્કૂલો ચાલુ કરી અને શુદ્ર અને અતિશુદ્ર વર્ગના લોકોને પણ ભણાવવાના ચાલુ કર્યા. તો કોણ એ લોકો હતા જે આ ભણવા નતા દેતા? માતા સાવિત્રીબાઈ ફૂલેને જાતિગત ગાળો આપતા હતા, તેમની પર છાણ ગોબર ફેંકતા હતા અને તેમને આ કામ ના કરે એ માટે પૂરજોશ પ્રયાસો કરતા હતા. એ લોકો કોણ હતા? એ આ જ લોકોના વડવાઓ અને એના બાપ દાદાઓ છે, એ જ લોકો હતા કે જે આજે મેરિટની બૂમો પાડી રહ્યા છે. એટલે આ ઇતિહાસની અંદર આ પણ એક જે રહ્યો છે કાળ,
અને એ પછી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો સમય આવ્યો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પણ ખુદ અસ્પૃશ્યતાના શિકાર રહ્યા. એમને પણ સ્કૂલની જે ક્લાસરૂમ છે એની બહાર બેસીને ભણવું પડ્યું. પાણી પીવા માટે પણ પટાવાળાની રાહ જોવી પડતી હતી. આ પરિસ્થિતિ હતી. હવે આ પરિસ્થિતિની અંદર તમે મેરિટની જે વાત કરો છો, જે ઓપોર્ચ્યુનિટીની જે વાત છે, જે તક છે, એ સમાનતાના ધોરણે ક્યાં છે? હજારો વર્ષોથી જેનું શોષણ કરવામાં આવ્યું એને સમાનતાના આધારે તક મળી નથી.